उत्तर गुजरातમાં આવેલી શીતલહેરના પગલે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે અને જિલ્લાવાસીઓ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા નજરે પડી રહ્યા છે। આજે વહેલી સવારથી જ જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલ ઠંડીનો અહેસાસ કરતા લોકો સમક્ષ પહોંચી હતી અને ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકોનો અભિપ્રાય જાણ્યો હતો, જેમાં રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આવો જાણીએ સમગ્ર રિપોર્ટ। હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અસહ્ય ઠંડીની સાથે સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈ જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે। ત્યારે જિલ્લાના દિયોદર પંથકમાં વહેલી સવારથી લોકો ઠંડીનો અહેસાસ કરતા નજરે પડ્યા હતા। અસહ્ય ઠંડી અને ભારે પવનના સુસવાટાથી લોકો ઠંડીમાં રાહત મેળવવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા। જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના અહેસાસ વચ્ચે વહેલી સવારે શાળાના બાળકો ઠંડીના પ્રકોપ સામે રક્ષણ મેળવતા નજરે પડ્યા હતા। हाँ, અમે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને કડકડતી ઠંડી પડે છે। પવન ભારે ઠંડો ફૂંકાય છે। બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડો પવન અને ઠંડી પ્રમાણ વધી રહ્યું છે। અમે જ્યારે સવારમાં વહેલા સ્કૂલે આવીએ છીએ ત્યારે ઠંડી ખૂબ જ હોય છે અને વાતાવરણ પણ એટલું ઠંડુ હોય છે કે જ્યારે બધા થીજી જાય છે ત્યારે બારે તાપણું કરેલું હોય છે ત્યાં અમે તાપવા બેસીએ છીએ। જોકે બીજી તરફ ગુલાબી ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે વીકે વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યુવાનો પોતાના શરીરના ફિટનેસ માટે વિવિધ પ્રકારની કસરતો કરતા નજરે પડ્યા હતા। બહુ છોકરાઓ કસરત માટે આવે છે, વ્યાયામ કરે છે, અહીંયા અદનવરની કસરતો કરે છે, ઊંચી કૂદ, લાંબી કૂદ, પછી વોલીબોલ રમે છે। અત્યારે સવારમાં બહુ જ્યાદામાં સંખ્યા આવે છે। આમાં બેબલીઓ પણ આવે છે બહુ સારી દોડવા માટે, પોલીસ માટે પ્રેક્ટિસ, આર્મી માટે પ્રેક્ટિસ કરવા માટે આવે છે। અને હજી હું કહું છું આવે છે એના કરતાં વધુમાં વધુ સંખ્યામાં છોકરાઓ આવે, છોકરીઓ આવે તો સારું કહેવાય। અને કસરત કરવી એનાથી શું ફાયદો? ઠંડીના મોસમમાંથી શરીરને હીટ આલવી બહુ જરૂરી છે। શરીરને તમે હીટ ના આપો તો ઠંડીના તમારા હાડકા કકડાઈ જાય। શરદી અત્યારે શરદી સારી ઘણી વધારે પડતી શરદી છે અને સાથે વાયરો છે, વાયરના કારણે ઓછે પણ છે। એનાથી ઠંડીમાં જેટલી કસરત કરો એટલી તમારા હાડકા મજબૂત બનશે અને શરીર મજબૂત બનશે। તેનાથી વ્યાયામ, યોગ અને કસરત બહુ જરૂરી છે। પણ ઠંડી છે તો જ એક્સરસાઇઝ ની વધારે મજા આવે છે। ઓલ ધ સીઝન, સમર અને મોન્સૂન ની વાત કરીએ તો વિન્ટરમાં વધારે એક્સાઇટમેન્ટ બી હોય એક્સરસાઇઝ નું અને મજા પણ આવે। બધા મસલ્સ ખુલતા હોય, બોડીમાં એનર્જી આવતી હોય, હીટ આવતી હોય। અને એઝ અ ડોક્ટર જ મારે ફિટનેસ કરવાની જરૂર છે એવું નથી। ઇટ શુડ બી ફોર એવરીબડી। અને હેલ્થ એ એક હેબિટ હોવી જોઈએ, ના કે એક શોખ છે કે ભાઈ જીમમાં જાઓ, એક્સરસાઇઝ કરો। સો એ જ છે એડવાઇસ તો બધાને કે ભાઈ બધા ફિટ રહો એન્ડ ડુ યોર એક્સરસાઇઝ, ડુ યોર ડાયટ એન્ડ એવરીથિંગ। જોકે દિયોદર પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે પવનના સુસવાટા અને અસહ્ય ઠંડીના અહેસાસ સામે પશુપાલકો પણ ઠૂંઠવાયા છે। 2 દિવસથી ઠંડી બહુ પડે છે, સાથે સાથે પવન પણ બહુ ફૂંકાય છે। સવારે વહેલા અમે ડેરીએ દૂધ ભરાવા આવીએ ત્યારે ઠંડી સહન નથી થતી, બહુ ઠંડી પડે છે, જેથી કરીને તાપનો સહારો લેવો પડે છે। એટલે લોકોને એક મારી વિનંતી છે કે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, જેથી કરીને ઠંડીનો બચાવ કરો, જેથી કરીને તમારા બાળકો સચવાય, જેથી કરીને તમારું કુટુંબ પણ સચવાય। આવી મારી અપીલ છે। ગુલાબી ઠંડીએ ખેતરોનો નજારો બદલ્યો છે। વહેલી સવારે બીકે ન્યૂઝ ચેનલની ટીમે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ખેતરોની મુલાકાત લીધી હતી। બનાસકાંઠા જિલ્લાની અંદર ઠંડીની મોસમ 16 કળાએ ખીલી ઉઠી છે અને જોવા જઈએ તો લોકો પણ ઠંડીમાં તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો બીજી તરફ લોકો ઠંડીની અંદર પોતાના શરીરની તંદુરસ્તી બની રહે તેના માટે કસરતો પણ કરી રહ્યા છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે આવી છે ખેતરોની મુલાકાતે। તમે જોઈ શકો છો કે ખેતરમાં પણ ખેતરનો પાક 16 કળાએ ખીલી ઉઠ્યો છે અને એક ખુશનુમા માહોલ બન્યો છે। ત્યારે આપણે એક ખેડૂત સાથે પણ વાત કરીશું કે અત્યારે ઠંડીની મોસમમાં ખેતી કરવાથી શું ફાયદાઓ થાય છે અને ઠંડીના મોસમમાં ખેતીનો પાક કેવો રહે છે। જી, અત્યારે ઠંડીની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે તમે એક ખેડૂત છો, ખેડૂત તરીકે ખેતી કરવા માટે આવો છો, શું માહોલ રહે છે? ઠંડીની મોસમમાં અમારો પાક પણ સારો ખીલી ઉઠે છે, સારો પાક થાય છે। પણ એક બાજુ વાત ગણીએ તો પાણી વાળું પણ કઠિન છે ઠંડીની મોસમના કારણે। પણ અમારા માટે તો લાભદાયક છે, કેમ કે પાક સારો બને,
જેમ કે સારું ઉત્પાદન આલે. અત્યારે એકદમ પાક જોઈ રહ્યા છો, જેમ કે રાયડો એકદમ ખીલી ઉઠ્યો છે. રાયડો છે, ઘઉં છે, આવું બધું એકદમ ખીલી ઉઠ્યું. શાકભાજી પણ એકદમ ભરપૂરમાં એકદમ ખીલી ઉઠી છે. અત્યારે સારો પાક થાય. ઠંડીની મોસમ હોય ને, શિયાળુ સિઝનની વસ્તુ પણ સારી થઈ છે. એક બાજુ ઉત્તરાયણ પણ આવી રહી છે, એટલે બધા એકદમ ઉલ્લાસ, એકદમ ખિલ્લાસમાં છે. એકદમ પાક પણ હવે સારો આ સિઝન અમને સારી મળશે એવી આશા છે. જે ચોક્કસથી ખેડૂતોએ જે રીતે જણાવ્યું કે ઠંડીની મોસમમાં ખેતી કરવાની પણ ખૂબ જ મજા આવે છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે દશરથ સોઢા, દિયોદર.